જય શ્રી કૃષ્ણ, જય પુષ્પર, જય સ્વામિનારાયણ. ભાઈ અત્યારે પહેલાં છે ને ભાઈ હેતાંશને લંચ બોક્સમાં આજે લઈ જવાના છે પુલાવ. તો એની માટે છે ને આપણે જો બાફવા માટે મૂકી દીધું છે. ગાજર છે, કેપ્સિકમ છે, બટેકું છે ને રાઈસ છે. અંદર તેલ, લીંબુ અને મીઠું 3 વસ્તુ નાખીને અને આપણે એને વેજીટેબલ નાખીને ભાતને ચોડવાના છે. બસ ખાલી ઘીથી વઘારવાના છે. કેમ કે પુલાવ કુકરમાં પણ બને, ડાયરેક્ટ બનાવવો હોય તો તજ લવિંગને નાખીને, પણ હેતાંશને કાંઈક અલગ ભાતના લઈ જાઓ ભાઈ, એને તજ લવિંગવાળા ન હોય, કેવા થોડાક લચકો થોડાક થાય એવા ન જોઈએ, એટલે એને એકદમ છૂટા રાઈસ નહીં ની ટાઈપના એને લઈ જવા છે. એટલે આપણે તપેલીમાં બાફવા માટે મૂકી દીધા છે અને વાગી ગયા છે 8 થવા આવ્યા છે હવે. અને હેતાંશને હવે જગાડવાનો ફૂલ સમય થઈ ગયો છે. તો પહેલાં હેતાંશને જગાડીને એનું યુનિફોર્મ કમ્પ્લીટલી કરી પછી આપણે રાઈસનો વઘાર કરીએ તો થોડાક રાઈસમાંથી છે ને વરાળ નીકળી જાય. વરાળ નીકળી જાય ને તો સરસ મસ્ત એકદમ છૂટા રહે. પહેલાં ચાલો હેતાંશનું કરીએ પછી રાઈસનું કરીએ. જો ભાઈ અમાન્યા છે ને ગાયની રોટલી લેવા માટે આવે છે રોજ જે સવારમાં. તમારે આવે છે કે નહીં જરીક કહેજો અમને. ફાઇનલી પુલાવ આપણા થઈ ગયા છે ભાઈ રેડી. કેમ કે હેતાંશને ધાણા ને એવું કાંઈ નાખવું ન હોય, લવિંગ કે તજ કે તમારે કોઈ વસ્તુ ન નાખો, એટલે પ્લેન સાદા પુલાવ ભાઈ આપણા રેડી છે. તો એને આપણે ભરી દઈએ. કેટલા નાખો હેતાંશ? તો થોડીક વાર માટે આપણે લંચને ખુલ્લો રહેવા દઈશું ઠરે ત્યાં સુધી. પછી આપણે ભાઈ બેગ કાઢી હવારમાં ટ્રોલી બેગ જોઈ લ્યો ભાઈ. સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ. જય યોગેશ. ગાઈસ તો બપોરના વાગી જાય છે 1:30 અને આ બધું રસોડામાં છે ને રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. સપના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વૈશ્વર. જય સ્વામિનારાયણ. જો ભાઈ અનેરી જાગી. ગુડ મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ નું નામ લીધું ને ત્યાં જ અનેરી થઈ ગઈ. આવે હો બેટા, આવે હમણાં. હાલો પારમીનો જાગી જાય તો સારું. જોઈ લો બાજુમાં એક્ઝેક્ટ પારમી છે ભાઈ. કેવી બેસી ગઈ છે. ઓકે જી પપ્પા આ બધું જમવા બેસી ગયા છે, બરાબર છે. અને મસ્ત ગરમા ગરમ રોટલી ચાલુ છે ભાઈ. પીંડાનું દવા વગરનું કેમ શાક થયું? કારેલાનું શાક ભાઈ. એમાં તો દવા કુદરતી જીવાણુ કીટાણુ ન આવે, એ તો બહુ સારું કહેવાય. ને આ બાજુ છે ને ચિંતનભાઈ મમ્મીને હેલ્પ કરાવે છે ભાઈ, બરાબર છે. કેમ બિફોર આફ્ટર બતાવી છે? 3 વાર ધોઈ હવે છે ને પીતાંબરીમાં મૂકી દઈએ. હા, પછી આ બધો ડાઘ નીકળી જાય, નવી મસ્ત ક્લીન એન્ડ કટ થઈ જાય. જોરદાર ભાઈ. પિત્તળની વસ્તુ છે ને ભાઈ આવી રીતના કરવી પડે અમુક ટાઈમે. ગઈશ તો અનેરી છે ને રોટલી વણવાનું ચાલુ કરી દીધું છે. બધા ગરમ ગરમ બેસી જાવી ને, તો અમે બેસી જાવી અમે રોટલી ખાવા. કેમેરો સામે હોય એટલે બોલે કે ચાલે. તો રોંડાના ભાઈ વાગી ગયા છે 5:45 અને આ બાજુ અમારી ઢીંગલીઓ પણ રમવા મળ્યું. જો એક ઢીંગલી છે ને ઉપર ચડીને, હા પણ મોઢામાં હાથ ન નખાય અનેરી. અને આ બાજુ છે ને ભાઈ પારમી ઢીંગલી છે, આ બાજુ અનેરી ઢીંગલી છે. આમ જો બ્લેક એન્ડ વ્હાઈટ બે. આમ જો આ બ્લેક માં છે ને આ વ્હાઈટ માં છે. શું કરતો હોય એમાં દીકડો? હે પારમી આંટી હારે વાતો કરે છે, મમ્મી હારે વાત કરે છે. ભાઈ મમ્મી હારે વાત કરે. તમને તેડી નથી, તમને તેડે ને તો પછી અનેરી પછી હેરાન કરે. હવે એને એવું આવડી ગયું છે, અનેરી પારમીને તેડે ને તો એમ કે તમે મૂકી દો ન તેડવા દે. નાના છોકરા હોય એટલે એવું તો થોડું ઘણું ચાલ્યા કરે કે મારી મમ્મીએ કેમ મને ન તેડી ને એને તેડી, એટલે થોડુંક એવું થાય ભાઈ. જો હવે તેડી છે એમને ઘડીક ક્યારેક વાંધો આવે ને ક્યારેક નથી આવતો, એવું થાય છે ને. એટલે અને આ બાજુ ભાઈ મંત્રભાઈ આવી ગયા છે આપણી ત્યાં. તો હેમ્પર લઈને ભાઈ આવ્યા છે, અલગ અલગ ભાતનું છે બધું. એ પોતે જ છે ને કેક પેસ્ટ્રી ને એવું બધું બનાવે છે, પણ એ શું શું બનાવે છે ને એ મને બહુ નથી જાજી ખ્યાલ. આપણે એને જ પૂછી લઈએ. આપણે કેક, ચોકલેટ, બ્રાઉની, પછી અલગ ટાઈપના રાખસા બનાને હેમ્પર, પછી હેલ્ધી બ્રાઉની, મેન્ડર બ્રાઉની, કપ કેક બનાવે, પછી કસ્ટમાઇઝ તમે 5 થી 6 કલાક પહેલાં કહો ને તો 1 કિલો 500 ગ્રામ જેટલી તમારે જોઈતી બધી એ ટાઈમ બધી કસ્ટમાઇઝ કેક ઓર્ડર બનાવી દઈએ. હા ભાઈ છે ને પારમી થોડોક એ કરતી રહે, થોડોક તમને ડિસ્ટર્બ થયો હશે, પણ એ બોલાય તમને થોડું સંભળાણું હશે. તો 5 થી 6 કલાક પહેલાં છે ને તમારે કેક જોતી હોય ને તો બનાવી દેવામાં આવશે. અને એનું મસ્ત અમે છે ને આગળ કાકાની એનિવર્સરી હતી ત્યારે, મમતા માસીની એનિવર્સરી હતી ત્યારે અમે છે ને ભાઈ આ ખુદ મંત્રભાઈ પોતે હોમમેડ બનાવે છે, ઘરેથી જ બનાવે છે. અને મસ્ત એનો ટેસ્ટ પણ સારો છે અને છોકરાઓને છે ને ગળું બળવાનું નડવાનો એનો કોઈ ઇસ્યુ આવતો નથી. અમે તો આગળ ખાધેલી છે અને અત્યારે બીજી વખત પણ આપણી ઘરે કંઈક નવી આઈટમ બનાવી છે ને એ દેવા માટે આવ્યા છે. હું તમને હમણાં ખોલું ત્યારે બતાવીશ એને શું શું આઈટમ બનાવી. કેમ મારા દીકરાને રડાઈ જાય છે?
હે સાની રાખ શું કહેવાનું એમ કહેવાનું શું કહેવાનું રાખ તો દીદીને છાની ભાઈ હવે છે ને બેન ને નીની આવી છે એટલા માટે રડે જ કાંઈ નહીં ચાલો ફટાફટ આપણે એને ઓઢાડી દઈએ તો ભાઈ જે આ આઈટમ છે એ છે ને ભાઈ હેતાંશની આઈટમ છે આ જે આઈટમ છે ને ઓટ્સ માંથી બનાવેલી આઈટમ છે આ જે છે એ ચોકલેટ છે અને આ છે ને બ્રાઉની છે ભાઈ હેતાંશ કેવું લાગ્યું આ છે ને ભાઈ રક્ષાબંધન સ્પેશિયલ આ લોકો ઓર્ડર લેવામાં આવે છે બધામાં ટેગ મારેલા છે કરને ટેસ્ટ કેવું લાગ્યું જો કે તને તો ભાવે જ બેટા મસ્ત હા ઓટ્સ માંથી બનાવેલું છે બહુ જોરદાર છે ભાઈ એવું નથી કે બાયુનું જ મગજ હાલો ભાઈ છોકરો છે છોકરો ખુદ પોતે બનાવે છે આ અને એટલી મસ્ત આઈટમ બનાવે એટલી સરસ છે ને તો તમે ખાતા જ રહેજો એટલું મસ્ત બનાવ્યું છે ભાઈ હાલો હાલો મમ્મીને કે ખવડાવે હો આમ પકડ આમ બસ જાઓ મમ્મીને કે ખવડાવે શું છે ઈ મામા કેક શું કહેવાનું કેક ભાઈ કાંઈ નહીં સારું ચાલો ભાઈ આવું મસ્ત આવ્યું છે હેતાન છે એવું ન કરો કટિંગ કરતો ભાઈ અને અત્યારે ભાઈ સાંજના 6 વાગી ગયા છે ને રસોઈનું એમ છે ઘડી કેમ થાય આ બનાવું પણ હવે વિચારીએ હું બનાવી ફાઇનલ થાય ને હું તમને બતાવીશ તો ગઈ સાંજના વાગી ગયા છે 7 ફાઇનલી ઘરે પહોંચીને રસોડામાં ભાઈ જોરદાર જબરદસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ બહુ બધી વસ્તુ આજે છે એક સ્પેશિયલ આઈટમ બનવાની હોય ને એવું લાગે છે બરાબર છે સપના અત્યારે કાંદામાં મહેનત કરે છે કુકર મૂકી દીધું છે પિનલ શેની તૈયારી ચાલુ છે ભાઈ વાજતે ગાજતે જોતા છે ને કાંદા છે ટમેટા છે બટેકા છે અને ઓલી કાંક બેગ આવી ગઈ છે બેગમાં શું છે અચ્છા કચરું છે ભાજી બને છે ભાજી નહીં બનતી ભાજી તો 2 દી પહેલા ખાધી કુકર મૂકાણું છે મસાલા ઢોસા ને પાલક પનીર પાક્કો નો હોય સાચું क्या बात भाई आज साउथ इंडियन खाना चिंतन का फेवरेट खाना हाँ सरस ચાલો ભાઈ ગુડ આ બધું ચટણી બને છે ગ્રીન ચટણી अब भाई ઘડીક બંધ થાય ને ભાઈ વ્લોગ ઉતારો છો કઈ સમજ પડે કે નહીં એકવારમાં લે આને હવે મારે કેમ એવું છે કઈ વાંધો નહીં ચાલુ રાખો કન્ટિન્યુ રાખો હા ડબલ પ્રેશર કરો ભાઈ બરાબર છે કઈ વાંધો નહીં ચાલો આ કુકરનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય ને પછી વ્લોગ કન્ટિન્યુ કરું 2000 years later ગાઈસ તો ફાઇનલી કુકરમાં છે ને ભાઈ મસ્ત મજાનો સંભાર બની ગયો છે જોરદાર પિનલ રેડી ચાલો ભાઈ આજે મસ્ત ઢોસાનો પ્રોગ્રામ હોય ચિંતન ઓ ભાઈ આને તો ખબર નથી ઓ ભાઈ નથી ખબર તને કેવી લાગી સરપ્રાઈઝ રિયલ રિએક્શન આવ્યા હો ભાઈ ચિંતનના ઢોસાનું નામ લીધું ને સપના રિયલ રિએક્શન આવ્યા ચિંતનના ચીઝ વગરના વાહ ભાઈ વાહ નથી મળતો ને કઈ ચીઝ નહીં ચીઝ તો છે મળે છે હા પણ નથી લાવ્યા બેન છું છે ને એવું કઈ છે ને એનો લોક ચીઝ ને એનો લોક લાવ્યા જ નથી. સારું છે બહુ ગમ્યું ચીઝ ભાઈ નથી પનીર ખાલી કઈ વાંધો નહીં ચાલો ભાઈ બનાવો મસ્ત મજાના ઢોસા રાઈટ જોઈ લો ભાઈ ચાખો મસ્ત તમે. નહીં એ રેડી જ હોય કમ્પ્લીટ જ હા, હોય એમાં એવું મોટું આવી ગયું છે કે નહીં હા. તો બધું તીખું જ ભાઈ તમે ચાખો ને ભાઈ તો તમે- રેડી જ હોય ભાઈ હવે મારે હવે ચાખો. ના પરાણે ચખાવું છે પણ આ ગરમ બહુ છે રેડી ભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ ટોપ હો ભાઈ Really? હા રિયલી ભાઈ એમાં કાંઈ ઘટે નહીં રેડી ને 1 નંબર કે 2 નંબર 1 નંબર અને આ બાજુ ભાઈ ઢોસાનું બેટર રેડી કરે છે સપના બરાબર છે સપના કોઈ રેસીપી માંગશે તો બેટર નહીં ભાભી આપી દેશે. ભાભી આપી દેશે ઓકે જી ભાઈ કેટલી વાર હોય એ મને કહી દે ઢોસા ખવડાવો કિલો રવો કિલો રવો 250 બેસન 250 બેસન ભાઈ તમારે છે ને કોમેન્ટ કરવાની જરૂર જ નથી તમને આપી જ દે છે બરાબર રેસીપી અને જરૂર પડતું તમને જેવું જાડું કિલો ભાવે એ પ્રમાણે તમારે બીટ કરતું જવાનું Okay. અને એડ કરતું જવાનું મીઠું નાખી દેવાનું હાવ ઈઝી છે ખાલી એક રવો ને ઈ કેટલો પ્રમાણમાં જોઈએ ઈ જ એક મેન છે ઓકે જી સરસ ચાલો છાશમાં પલાળી શકાય અને પાણીમાં પલાળી શકાય ઓકે આ દાળમાં જેટલી સરસ નાખ્યો હતો ને તે. મસ્ત ભાઈ મને બહુ ગમ્યું ભાઈ સરસ બહુ બહુ ભાવશે. સરસ કાલ વાળો નથી નાખ્યો ને નવો નાખ્યો ને બધું લઈ ગયા હવારમાં ગાય રોટલી લેવા આવે હા એ બધું જબરું કરી નાખ્યું. ઓકે ગાઈસ તો આ બાજુ મસાલા ઢોસાનો મસાલો રેડી થઈ ગયો છે આ બાજુ બેટર મસ્ત મજાનું રેડી થઈ ગયું છે અને આ બાજુ પાલક પનીરનું થાય છે પાલક પનીરની ભાઈ પાલક આવી ગયો પનીર પાલક આવી ગયો પનીર છે ઓકે જી તો પનીરનું થાય છે એક મસાલા ઢોસા બનશે પાલક પનીર એક પાલક પનીર plain બનશે. paper બનશે. અને એક પ્લેન પેપર Yeah. બરાબર છે તો ગાઈઝ આ બાજુ પારમી છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે ભાઈ એને મોજા પહેરાવે છે ઠંડીના ફૂલ ઠંડી છે કે નહીં અત્યારે Yes, ફૂલ ઠંડી નથી પણ એસી ચાલુ છે પગમાં શરદી થઈ જાય એટલે પગની કેર વધુ કરવી પડે કામ દીકરાને પારમીનો ચહેરો છે ને ઢોસા daily અલગ બનાવવાના અલગ છે. લાગે.
એટલે શાંતિથી તમારે રમવાનું હોય અને શાંતિથી હાલા હાલા કરી જવાના હોય હે ને મમ્મી ઢોસા બનાવવાના છે હે ને વાલા કની શ્યામ તમારા કેસરિયા વાગા માથે છે નાની નાની પગ ગણશ્યામ તમારા કેસરિયા વાગા પણ મારા દીકરાએ તો આજે વ્હાઈટ વાગા પહેર્યા છે હે ને અગલો ઓ હું છે મારા કાના હાલો હવે મમ્મ બનાવવાનું છે મમ્માને તું ઘડી પપ્પા રમ ને ત્યાં ફટાફટ બનાવી નાખીએ ગઈશ તો અનેરીએ છે ને હેતાંશના શૂઝ પહેરી લીધા જોઈ લ્યો ભાઈ કેવી લાગે છે એકદમ મેચિંગ થઈ ગયા છે ઓ ભાઈ ગઈશ તો આ બાજુ મસ્ત પાલક પનીર બનવાનું ચાલુ થઈ ગયું છે આપણા માટે સ્પેશિયલ ઢોસા બને છે બરાબર છે અને આ બાજુ અનેરી બેસી ગઈ હોય અનેરીને શું ખાવું હોય બેટા સંભાર આપો એને ભાઈ સંભાર આપો મમ્મી એને થોડીક છાશ કે એવું કાંક આપો તો જે માંગે છે એ જોઈ લ્યો ભાઈ ડેનિમ બાબા પહેરીને છે ને જોઈ લ્યો ભાઈ ડોલે જો તમે મોજ લે પૂરેપૂરી એકાક જોતું છે અચ્છા એને જાતે લેવું છે એવું છે મમ્મી આ વિડીયો છે ને અનેરી મોટી થાય ને જોઈ જાય ને તો તમને ખીજાય કે ખોટું મને ડોયો આમ કર્યો તો એમ કહે તમે એવું જ થવાનું છે પિનલ કેટલી વાર હોય તો અમારે બેહવું છે ઓકે સરસ ચાલો એ પપ્પાને આપ દે ને પછી નો તો હું બી ગઈશ તો મસ્ત મજાના પાલક પનીર ઢોસા આવી જાય છે જોરદાર ભાઈ મસ્ત ગરમા ગરમ સાથે ગ્રીન ચટણી એન્ડ સંભાર બરાબર આજનું ડિનર કંઈક આવું છે અમારું સાઉથ ઇન્ડિયન ગઈશ તો અહીંયા હેતાન છે ને ભાઈ મમ્મીને મદદ કરાવે છે અને બધું પેકિંગ કરાવે છે બધું ઊંચા નીચું મુકાવડાવે છે બરાબર છે જોઈ લો જેમ કે એમ કરે છે કેટલો ડાયો થઈ ગયો છે મારો દીકરો બધું કામ કરાવે ને પીનલ હમણાં પારમી આવ્યા પછી કેટલું કામ કરાવે તે નોટિસ કર્યું હવે પેલો પારમીને તો લંગોટ મંગોટ બધું પતી ગયું હા હવે આ બીજો આવે છે બેબી એક હાટો છે પછી સપના પતે ને પછી આ કોથળો જેન પધરા હોય ને પધરાઈ જાય એક નામનું ઘરમાં રાખવું નથી ભાઈ તો હેતાંશભાઈ અહીંયા છે ને જોઈ લો ભાઈ હિંચકા ખાવા માટે આવી ગયો છે ઢોસા ખાઈને પચાવવા માટે રેડી હેતાંશ મજા આવે છે કે પડવાની બીક લાગે છે બીક લાગે ને એ અનેરીનું છે ભાઈ આનું કાંઈ નક્કી નહીં ભાઈ આ બધું તૂટી જાય પ્લાસ્ટિક હોય આ તો હેતાંશની નવી એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે ભાઈ હેતાંશ નીચે પાન આવે નીચે આમ થોડુંક ઊંચું લગાવી ઊંચું હાઈટમાં ડ્રોઈંગની એક્ટિવિટી છે હેતાંશ ચિત્રકલા કેટલા પાન લગાવવાના છે હજી અહીંયા બહાર નીકળે છે થોડુંક ઉપરથી લગાવ બેટા સેજ આમ છે ને આમ ઉપર લઈ લે બસ જો રેડી સરસ હવે એક છે ને ઓલો ગાભો રખાય વધારાનો એની ઉપર આમ રખાય પેલા ઓલો ફેવિકોલ છે ને સાફ કરી નાખ જો હજી હાઈટ કરતા નીચે જાય છે ભાઈ જો હાઈટ કરતા નીચે જાય છે ઉપર લગાય બસ આ નાસ્તા હું આપ્યું હતું ભાઈ સેવ ટમેટા શાક ને પૂરી આપે સેમ જ છે બે સેમ જ છે પૂરી નો આપી હોય તને સરખું યાદ કે રોટલી આપી છે અરે હું હતું અથાણું હતું પૂછી લો નાસ્તા હું લઈ ગયો હતો હા એ તો ઉપર હાઈટ હા હજુ બસ લ્યો જો મમ્મી છે ને પારમીને મસ્ત સોંગ સંભળાવે છે ઉઠી ગઈ કેવું છે પણ ઘરમાં બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ભાઈ જોઈ લ્યો તો બધું રણ વિખણ થઈ ગયું છે હા પારમી જાગી ગઈ હોય કેમ મારા ટપુડિયા પારમીને ભૂખા લાગ્યા હોય ગાટલી મારી ગાટલી આ 3 પાન લગાવવાના હતા ને બદલે 4 લગાવ્યા 3 કીધા હતા હા એ તો અહીંયા તો 3 જ લખ્યું છે અલગ અલગ પાન ચોટાડવા 3 ના હવે રહેવા દે હા આમ બેસાડ દેવાય આ જોલો ગાભો લેવો તેની ઉપર વજન તે રાખ વજન તો ઠીક પણ આને સુકાવા દેવું પડશે આ પાન ઊંધું લગાવ્યું વાલશે હવે સોપે મૂકીને ને ઘડીક પંખો ચાલુ કરી દે જા ગાટલી મારી ગાટલી મારી પારમી હું કરતી હોય અમે ઢોસા ખાધા તો ગાઈસ હેતાન છે ઘણી બધી ચમચી રેડી કરી છે ચાના કપ રેડી કર્યા છે આ બાજુ ડીશ રેડી કરી છે આ બધું કચરું વધારાનું ફેંકવા માટે ભાઈ ગાર્બેજ ની વ્યવસ્થા કરી છે હેતાન છે આ બધી શેની વ્યવસ્થા છે લોઢી રેડી કરી છે ભાઈ કેમ્પિંગ નો સામાન છે સ્કૂલેથી કરવાનું છે કેમ્પિંગ શું વાત છે ભાઈ પિકનિક માં લઈ જવાના છે ક્યાં બાત મેં ભી આऊंगा પીછે ક્યાં
તો પણ આ ચમચી ને ડીશ જોતા તેવું લાગે છે કંઈક નાસ્તા પાણીનો પ્રોગ્રામ તો હશે જ. તો ભાઈ હેતાંશભાઈ કાલે કેમ્પિંગમાં નીકળવાના હોય તો એના માટે ઘણી બધી વસ્તુ રેડી કરી છે. બરાબર, તમને આઈડિયા આવતો હોય ભાઈ ક્યાં નીકળવાનો છે તો કોમેન્ટ કરી દેજો ભાઈ. હેતાંશ કેટલા કિલોમીટર આગું છે તોય કે થોડુંક અંદાજ આઈડિયા લગાય. પેલો અક્ષર કે પેલો અક્ષર 3 કલાકનો રસ્તો. બસ એટલું જ કહેવાનું છે. ઓકે, તો ગાઈઝ આવતીકાલે હેતાંશ જ્યાં જવાનો છે ને ત્યાં 3 કલાકનો રસ્તો છે એટલે એ ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે કે હેતાંશભાઈ ક્યાં જવાનું છે. બરાબર છે, સીધો કરી દો ને. તારું કામ તારે કરવાનું. ગાંધીજી હું કહીને જા, પણ નથી કે થાતું. હું તને પ્રેક્ટિસ કરાવું, તને ટ્રાય કરાવું, પણ છેલ્લે તો તારે જ કરવું પડશે. બરાબર છે ગાઈઝ? તો આ નાની નાની બેગ કોના માટે રેડી કરીએ છીએ ગાઈઝ કોમેન્ટ કરી દેજો. બરાબર છે, કેવી મસ્ત ક્યુટ ક્યુટ નાની નાની બેગ છે. આમાં છે ને ટોટલી વસ્તુ એની બધી રહી જાય. બરાબર, યસ. હા જવાબ આવી ગયો હોય. રાઈટ પાર મે હું કરતી હોય ગઈશ. તો ઘણા દિવસથી અહીંયા છે ને બધી લાડવાની વસ્તુ પડી હતી, જે વસ્તુ આવી હતી નહીં તમને બતાવવાનું ઘણું ટ્રાય કરી પણ છે ને પિનલ હું છું ટાઈમ જ નહીં મળ્યો હોય. બરાબર છે, એટલે હવે બધી વસ્તુ અત્યારે ઠેકાણે પડતી હતી ને તો બધી વસ્તુ ગોઠવી દીધી છે. હવે ક્યારે પિનલ બતાવી છે આ બધી વસ્તુ? હવે જ્યારે પહેરે ને ત્યારે જોવાનું થાય. ત્યારે જોવાનું થાય ભાઈ. હવે છે ને મેળ ન આવ્યો તમને બધી વસ્તુ બતાવવાનો. અમારી ઠેકાણે. હા, નહીંતર ક્યારેક એક દિવસ બતાવી દઈશું. બરાબર, હા, બાકી ઝીણી ઝીણી વસ્તુ છે એટલે જેમ જેમ ઉપયોગમાં આવશે ક્યારેક ખ્યાલ આવશે એમ બતાવશું. મામા ને મામી નકરું બધું લઈ જ લીધું. ચાર દીધા હું વિચાર કરું છું ક્યાંથી શરૂઆત કરું ઠેકાણે કરવાની. હું ક્યારની કરું છું ને તે માંડ મારું બધું ઠેકાણે રાતે 2 વાગશે મને એવું લાગે છે આ બધું આજ મૂકી રાતે મૂકી. મારે હોવાનું જ નથી. મને હજી તો આપણું બધું પેકિંગ બાકી. કાંઈ વાંધો નહીં, ફટાફટ પેકિંગ કરી નાખો. બરાબર છે, એટલે ભાઈ સવારમાં તકલીફ ના પડે. હા ગઈશ. તો હેતાંશ છે ને નીચેથી માટી ખાઈને આવ્યો. આમ જો કેટલી બધી આ કરતો. ઓ ભાઈ સાહેબ, એટલી બધી માટી ખવાય? હે તું કઈ નાનો છોકરો છો? તું કઈ અનેરી છો? ખાઈ જા જલ્દી, ફટાફટ ખાઈ જાય. ગળે ઉતારી જા, હમણાં મમ્મી આવશે ને તો ખીજા હે. એકચ્યુઅલી ગઈ છે ને હેતાંશ આ બ્રાઉની ખાતો તો. શું કહેવાય ચિંતન? બ્રાઉની ખાતો તો. મસ્ત છે. મસ્ત છે, સરસ. ચાલો, હેતાંશ એ બધા કાજુ બદામ વીણી વીણીને ખાઈ ગયો પણ નીચેનું હારું છે. તે ખાધી? મેં ખાધી. હાલો હું ટ્રાય કરું. બરાબર, ચલો ગાઈસ, તો આજના માટે આટલું જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.